ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। તો મિત્રો, હાલમાં જે આંતરરાષ્ટ્રીય જે વન દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, જવાબ આવશે 21 માર્ચ। 21 માર્ચના દિવસે મિત્રો આપણે જે આંતરરાષ્ટ્રીય જે વન દિવસ છે મિત્રો એની ઉજવણી કરીએ છીએ। તો મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોને એક મહત્ત્વપૂર્ણ સૂચના કે જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત આ વિડીયોની નીચે મેં મિત્રો ટેલિગ્રામ લિંક આપેલી છે, તો ટેલિગ્રામમાં જોઈન થઈ જાજો, જેથી કરીને મિત્રો તમને આ જે કરંટ અફેર છે એની પીડીએફ જોઈતી હોય તો પીડીએફ મળી રહે। આ ઉપરાંત જો તમે ટેલિગ્રામ લિંકમાં દ્વારા ટેલિગ્રામમાં જોઈન નહીં થાવ તો આ કરંટ અફેર જોવાનો કોઈ મતલબ નથી, કારણ કે હું દરરોજ મિત્રો જે આ કરંટ અફેર છે મિત્રો એની ડેલી સાંજે 5 વાગે ક્વિઝ મૂકું છું, જેથી કરીને જે બી વિદ્યાર્થી મિત્રો આપણું કરંટ અફેર રેગ્યુલર જોવે છે તેમને મિત્રો રિવિઝન કરી શકે એ હેતુથી। બાકી તમારી ઈચ્છા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થાવું ના થાવું, જો તમે જોઈન થશો તો રેગ્યુલર તમને કરંટ અફેરનું રિવિઝન થશે। આ ઉપરાંત જે મંથલી કરંટ અફેરની પીડીએફ છે એ પણ તમને મળી રહેશે, એટલે બધી જ તરફથી ફાયદો છે। બાકી તમારા હાથમાં નિર્ણય છે, તમારે જોઈન થાવ ના થાવું। હું રેગ્યુલર ક્વિઝ રહ્યો ને એ ટેલિગ્રામમાં મૂકતો રહીશ, ઓકે। તો વાત કરતા હતા આપણે મિત્રો 21 માર્ચની। તો 21 માર્ચ 2025ના રોજ આપણે મિત્રો આ દિવસે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવવામાં આવે છે, જે મિત્રો જંગલનું મહત્ત્વ અને ખાદ્ય સુરક્ષા અને જે આજીવિકા છે તેની ઉપર પ્રકાશ પાડે છે। અને મિત્રો જે આંતરરાષ્ટ્રીય વન દિવસ છે એની થીમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે આવનારી એક્ઝામ છે મિત્રો એમાં 100% તેની થીમ પૂછાઈ શકશે, 99% મિત્રો પૂછાશે। ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલમાં જ્યારે વિધાન બેઝ ક્વેશ્ચનો બનતા હોય ત્યારે આવા જો કોઈ ઇમ્પોર્ટન્ટ દિવસ આવતો હોય તો એની થીમ યાદ રાખવી જરૂરી છે। તો થીમ છે જંગલ અને ખોરાક, આ એની થીમ છે, ઓકે મિત્રો। આ ઉપરાંત મિત્રો આપણા જીવનમાં મિત્રો જંગલોનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે, અને આજે જંગલોના ઇકોલોજી અને જે આર્થિક મહત્ત્વ વિશે મિત્રો જાગૃતિ લાવવા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2012માં 21 માર્ચે મિત્રો આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે ઉજવવાનું જાહેરાત કર્યું છે। અને ત્યારથી મિત્રો આપણે જે વિશ્વ વન દિવસ છે અથવા કે આંતરરાષ્ટ્રીય વન દિવસ એની ઉજવણી કરીએ છીએ। હવે આપણા જીવનમાં મિત્રો શું મહત્ત્વ રહ્યું છે જંગલોનું? તો જંગલો રહ્યો ને એ મિત્રો લાખો, આખી જે પૃથ્વી પર જેટલા પ્રાણી સૃષ્ટિ છે ને એ બધાને ઓક્સિજન પૂરો પાડે છે। આ ઉપરાંત ખોરાક, દવા, આજીવિકા પૂરી પાડે છે। તેઓ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા એની પર મહત્ત્વની ભૂમિકા ભજવે છે। ખાસ કરીને સ્વદેશી અને જે ગ્રામીણ સમુદાયો માટે ફળો, બીજ, મૂળ અને જે જંગલી પ્રાણીઓ હોય એ માટે મિત્રો માંસ પણ પૂરું પાડે છે। તો જંગલનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે મિત્રો હાલમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું જે માસ્કોટ અને લોગોનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો જે દિલ્હી છે ત્યાં મિત્રો આજે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025ના લોગાનું અને માસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું છે। મિત્રો આ જે ક્વેશ્ચન છે ને એ મિત્રો 16 માર્ચના દિવસે જે જીપીએસસીની મિત્રો એક્ઝામ હતી એમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે મિત્રો। આ ક્વેશ્ચન રહ્યો ને મેં મિત્રો તમને ડિસેમ્બર મહિનામાં ભણાવ્યો હતો કે જે આવનારી ખેલો ઇન્ડિયા જે પેરા ગેમ્સ 2025નું આયોજન ક્યાં થવાનું છે
આ પ્રશ્ન મેં તમને મિત્રો 2 ડિસેમ્બર 2024માં ભણાયો હતો અને જે 16 મિત્રો માર્ચે જે જીપીએસસીની એક્ઝામ લેવાણીને એમાં આ ક્વેશ્ચન પૂછાણો છે મિત્રો. એટલે મિત્રો એ જે પરીક્ષા હતી જીપીએસસીની એમાં 11 માર્કનું કરંટ અફેર પૂછાણું હતું. એમાંથી આપણી યુટ્યુબ ચેનલમાંથી 7 માર્કનું પૂછાણું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને એવું થતું હોય કે સાહેબ હવામાં વાતું કરે તો ટેલિગ્રામ ચેનલમાં મેં પ્રૂફ મૂકેલા છે. જે વિદ્યાર્થી મિત્રોને જોવા હોય જોઈ શકે છે. આ યુટ્યુબ ચેનલની જે કમ્યુનિટી છે ને એમાં મેં પ્રૂફ અપલોડ કરેલા છે. જે વિદ્યાર્થી મિત્રોને જોવાનો શોખ હોય એ જોઈ શકે છે. આ ઉપરાંત મિત્રો ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે મિત્રો આંકડાશાસ્ત્રની એક્ઝામ હતી. તો એમાં 8 માર્કનું કરંટ અફેર હતું. ટોટલ 8 માર્કનું પૂછાણું હતું. એમાં આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો 5 માર્કનું પૂછાણું છે. એના પ્રૂફ પણ મેં ટેલિગ્રામ ચેનલમાં PDF બનાવીને મૂક્યા છે. જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને વિશ્વાસ આવે કે ના સાહેબ જે ભણાવે ને એ કન્ટેન્ટ સારામાં સારું છે. પેજ ઓછા, પ્રશ્નો ઓછા અને કન્ટેન્ટ સારું. બીજા કરતાં તમને 2 માર્ક ફાયદો થશે એની ગેરંટી આપણા. ઓકે. અને એ જ્યારે તમને પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લેવા હોય ને અને પેપર સોલ્યુશન લઈને આવીશ ને ત્યારે હું તમને કહીશ કે ના કેટલું પૂછવાનું હોય. ઓકે. તો અત્યારે તો વધુ સમય નહીં લેતો પણ આપણે શરૂઆત કરીએ મિત્રો આગળ, કારણ કે બહુ લેક્ચર લાંબો થાય એમાં મજા નથી. ઓકે. તો જે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 નવી દિલ્હીમાં મિત્રો તેનું આયોજન થવાનું છે 20 માર્ચથી લઈને 27 માર્ચ દરમિયાન. અને મિત્રો જે આપણા રમતગમત મંત્રી છે ડૉક્ટર મનસુખ માંડવિયા એ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમનું મિત્રો ગીત પણ મિત્રો લોન્ચ કર્યું છે. માસ્કોટ તરીકે શું રાખવામાં આવ્યું છે તો ઉજ્જવલા રહે ને મિત્રો એ માસ્કોટનું પ્રતીક રાખવામાં આવ્યું છે. એટલે તમારે આવનારી એક્ઝામમાં પૂછાય કે માસ્કોટ શું હતું તો યાદ રાખજો ઉજ્જવલા. ઓકે મિત્રો. તો મિત્રો હવે જે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ છે 2025 આ ઇવેન્ટ છે મિત્રો એનું આયોજન 20 માર્ચથી લઈને 27 માર્ચ 2025 દરમિયાન થવાનું છે. ક્યાં થવાનું છે? નવી દિલ્હીમાં થવાનું છે. આ જે છે મિત્રો એના લોગાનું અને જે રાષ્ટ્રગીત છે મિત્રો એનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવેલું છે તો ડૉક્ટર મનસુખ માંડવિયા જે મિત્રો આપણા યુવા બાબત અને આપણા જે રમતગમત મંત્રી છે મિત્રો. તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ જેટલી માહિતી આપું. અને મિત્રો ગીત શું છે? રાષ્ટ્રીય ગીતના શબ્દો યાદ રાખજો કે ખેલેગા મેરા ઇન્ડિયા, જીતેગા મેરા ઇન્ડિયા. અને મિત્રો તેનું શુભાંકર એટલે કે માસ્કોટ શું છે તો ઉજ્જવલા. અને મિત્રો જે રક્ષા નિખિલ ખડકે છે મિત્રો જે રાજ્યમંત્રી છે દિલ્હીના એમને પણ મિત્રો આનું અનાવરણ કરેલું છે. તો મિત્રો યાદ રાખજો, જે પણ વિદ્યાર્થી મિત્રો બેલીફની તૈયારી કરતા હોય તો છેલ્લા 3 મહિનાનું જે રમતગમતનો કરંટ અફેર છે ને એ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હું રમતગમતના કરંટ અફેરના પ્રશ્નો પણ હું તમને મૂકીશ જ્યારે બેલીફની એક્ઝામ લેવાઈ જાય ને પછી હું જ્યારે પ્રશ્નો પૂછાય ને ત્યારે હું તમને પ્રૂફ મૂકીશ કે પૂછાણું હોય કે નહીં. ઓકે મિત્રો. તો મિત્રો પ્રતિકવાદ એટલે ઘરની જે સ્પેરોથી પ્રેરિત પેરા એથ્લેટિક સ્થિતિસ્થાપકતા અને જે ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. લોગાનું અનાવરણ કોને કર્યું છે તો દેવેન્દ્ર ઝાંઝરિયાએ મિત્રો જે પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ છે મિત્રો. અને જે સ્મીનુ જિંદાલ જે મિત્રો સ્થાપક છે સ્વયં જે છે ને એના. તો મિત્રો આ જે ઇવેન્ટ છે મિત્રો એમાં 1300 જેટલા પેરા એથ્લેટ્સ ભાગ લેવાના છે. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં ભારતીય રિઝર્વ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ઇન્દ્રનીલ જે ભટ્ટાચાર્ય છે મિત્રો એમની નિમણૂક કરવામાં આવેલી છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી વાર્ષિક પરિષદ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું છે તો આપણા જે રમતગમત મંત્રી છે મિત્રો ડૉક્ટર મનસુખ માંડવિયા દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તો ડૉક્ટર મનસુખ માંડવિયાએ મિત્રો જે નેશનલ ડોપિંગ ટેસ્ટ જે લેબોરેટરી છે એ પરિષદનું ઉદ્ઘાટન મિત્રો કર્યું છે જ્યાં
ડોપિંગ વિરોધી વિજ્ઞાનમાં નવીનતાઓ અને જે પડકારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો. આ ઉપરાંત આ કાર્યક્રમ તેમણે સ્વસ્થ રમતને પ્રોત્સાહન આપવા માટે, ડોપિંગ વિશે જાગૃતિ લાવવા અને ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારોમાં પ્રારંભિક શિક્ષણ પર ભાર મૂકવા ઉપર ભારતના સમર્પણ ઉપર તેમણે પ્રકાશ પાડ્યો છે મિત્રો. તો આ પણ ક્વેશ્ચન મિત્રો સારો એવો લેવલનો છે, આવનારી એક્ઝામમાં પૂછાય એવો હોય. હાલમાં સતત મિત્રો 8 વર્ષે કયો દેશ વિશ્વનો સૌથી ખુશ દેશ બન્યો છે? તો મિત્રો ફિનલેન્ડ. તો ફિનલેન્ડ સતત મિત્રો 8 વર્ષથી પહેલા ક્રમાંકે છે હેપીનેસ ઇન્ડેક્સમાં મિત્રો. તો એક ફિનલેન્ડ માટે મિત્રો ખુશીનો દિવસ છે આ, અને એક ગૌરવ લીધા જેવી બાબત છે. તો તાજેતરમાં મિત્રો જે ફિનલેન્ડ છે મિત્રો, ફિનલેન્ડ એ સતત 8મા વર્ષે મિત્રો પ્રથમ સ્થાને રહ્યું છે, અને જ્યાં જે યુએસ છે મિત્રો એ 24મા સ્થાને ખસી ગયું છે, જેને અત્યાર સુધીનું સૌથી નીચું રેટિંગ છે. પહેલા નંબરે ફિનલેન્ડ, બીજા નંબરે ડેનમાર્ક, ત્રીજા નંબરે છે આઇસલેન્ડ, ચોથા નંબરે છે સ્વીડન અને 5મા નંબરે છે નેધરલેન્ડ. તો ટોપ 5 દેશો છે જે હેપીનેસ ઇન્ડેક્સ છે એમાં પ્રથમ 1 થી 5 નંબર ઉપર છે એનું આ લિસ્ટ છે મિત્રો. તો જે પ્રથમ ક્રમાંકે છે એનું નામ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત જે યુએસએ છે એનું સ્થાન કેટલામું છે? તો 24મું, યાદ રાખજો મિત્રો. અને મિત્રો જે આ હેપીનેસ ઇન્ડેક્સ છે એ શેના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો એક તો માથાદીઠ આવક એટલે કે જીડીપી, ઉપરાંત સ્વાસ્થ્ય, આયુષ્ય, સામાજિક જે સમર્થનની પસંદગી કરવાની સ્વતંત્રતા, ઉદારતા અને જે ભ્રષ્ટાચારની ધારણાઓ હોય, વિવિધ માપદંડોને ધ્યાનમાં લઈને આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે, જેમાં અમેરિકા 24મા સ્થાને આવી ગયું છે અને યુકે 2017 પછી તેનો નીચો ક્રમાંક છે. તો વધતી જતી અસમાનતા અને જે રાજકીય વિભાજનના જે ફાળો છે એ મિત્રો આ ઇન્ડેક્સ ઉપર મહત્ત્વપૂર્ણ રહ્યો ને એ ભાર પડે છે આ ઇન્ડેક્સના લીધે. ઓકે મિત્રો, તો યાદ રાખજો ફિનલેન્ડ પહેલા ક્રમાંકે છે. હાલમાં કયા રાજ્યના નવા એમોનિયા યુરિયા સંકુલની સ્થાપના ઉપર મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો આસામમાં નવા જે એમોનિયા યુરિયા સંકુલ છે એની સ્થાપના કરવામાં આવી છે. તો કેન્દ્રીય મંત્રીમંડળે આસામના નામરૂપમાં, કઈ જગ્યાએ? નામરૂપ, યાદ રાખજો મિત્રો. નામરૂપમાં જે બ્રહ્મપુત્ર વેલી ફર્ટિલાઇઝેશન કોઓપરેટિવ લિમિટેડ ખાતે 12.7 LMT જે બ્રાઉનફિલ્ડ એમોનિયા યુરિયો કોમ્પ્લેક્સની સ્થાપના માટે મંજૂરી આપેલી છે. એટલે આમાં આસામનું કયું સ્થળ મિત્રો? તો નામરૂપ, યાદ રાખજો. આ નામ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. અને મિત્રો કહેવાય ને કે 10,601.40 કરોડના ખર્ચે મિત્રો આ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવશે. આનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે યુરિયાના ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો અને ખાસ કરીને ઉત્તર પૂર્વના જે નજીકના ક્ષેત્રો છે તેને યુરિયા ખાતરનો પુરવઠો રહ્યો ને એ પૂરો પાડી શકાય ને એ હેતુથી મિત્રો આ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે આસામના નામરૂપમાં. ઓકે. હાલમાં ડ્રોનની નવીનતાને વધારવા માટે માઇટી અને જે ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરાયેલ પડકારનું નામ શું છે? તો એનું નામ છે સ્વયાન. શું નામ છે? સ્વયાન. તો સ્વયાન હેઠળ મિત્રો માઇટી અને જે ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા અને જે નેશનલ ઇનોવેશન ચેલેન્જ ફોર ડ્રોન એપ્લિકેશન એન્ડ રિસર્ચ દ્વારા મિત્રો આ મહત્ત્વપૂર્ણ શરૂઆત કરવામાં આવી છે. અને આ ચેલેન્જનો ઉદ્દેશ એવો છે કે માનવ રહિત જે વિમાન પ્રણાલીમાં ભારતની ક્ષમતાને વધારો કરવી, ખાસ કરીને કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન અને જે આરોગ્ય સંભાળ જેવા કાર્યક્રમો છે ને એમાં આ મહત્વરૂપ રહ્યું ને એ ભાગ ભજવી રૂકે અને મહત્ત્વપૂર્ણ મદદરૂપ થાય ને એ હેતુથી મિત્રો આ પહેલ રહીને એ શરૂ કરવામાં આવી છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 20 માર્ચના દિવસે મિત્રો આપણે
આંતરરાષ્ટ્રીય જે આ ખુશી દિવસ છે ને એની ઉજવણી કરીએ છીએ। આ ઉપરાંત મિત્રો 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ। કયો દિવસ? ચકલી દિવસ। યાદ રાખજો મિત્રો, કેટલી વાર આ એક્ઝામમાં પૂછાઈ ગયો હોય। ઓકે। અને 21 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય વન દિવસ। હાલમાં મિત્રો વતન કો જાનો કાર્યક્રમ કયા રાજ્યના યુવામાં રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન કરવા માટે શરૂઆત કરવામાં આવી છે? તો કાશ્મીરમાં। કાશ્મીરમાં મિત્રો જે રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા માટે વતન કો જાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે। તો વતન કો જાનો કાર્યક્રમ કાશ્મીરના યુવાનો માટે રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપે છે મિત્રો। જે ગૃહ મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે અને આનો ઉદ્દેશ એવો છે કે વંચિત બાળકોને ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને જે ટેકનોલોજીમાં જે પ્રગતિ છે એનાથી વાકેફ થાય, એનાથી જાણે, એના પ્રત્યે અવેરનેસ આવે એ માટે મિત્રો, અને જે કાશ્મીરના મિત્રો જે યુવાનો છે એ માટે રાષ્ટ્રીય એકતામાં એમનું પ્રોત્સાહન વધે એ હેતુથી મિત્રો આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। અને આ કાર્યક્રમ ભારતના ગૃહ મંત્રાલયના સમર્થન સાથે જમ્મુ કાશ્મીર સરકારે પણ અમલમાં મૂક્યું છે। અને મિશન યુથ અને મિશન યુવા વ્યાવસાયિક તાલીમ, કારકિર્દી માર્ગદર્શન અને જે ઉદ્યોગ સાહસિકતામાં સહાય પૂરી પાડે છે મિત્રો। આજનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન છે કે હાલમાં 1975ના જે હોકી વર્લ્ડ કપ વિજયની ઉજવણીમાં માટે માર્ચ ઓફ ગેલેરી જે પુસ્તકનું વિમોચન કઈ જગ્યાથી કરવામાં આવ્યું છે? તો મિત્રો નવી દિલ્હીથી કરવામાં આવ્યું છે। તો શું એની ડિટેલ છે મિત્રો? આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો બિલીફની એક્ઝામ માટે। તો 1975માં મિત્રો જે ઐતિહાસિક હોકી વર્લ્ડ કપના વિજયના મિત્રો 50 વર્ષ પૂરા થયા એ નિમિત્તે 18 માર્ચ 2025ના રોજ નવી દિલ્હી મિત્રો શિવાજી સ્ટેડિયમ ખાતે, કઈ જગ્યાએ? નવી દિલ્હીનું શિવાજી સ્ટેડિયમ ખાતે માર્ચ ઓફ ગ્લોરી નામનું મિત્રો આ જે પુસ્તક છે એનું અનાવરણ કરવામાં આવ્યું છે। અને આ પુસ્તકને એ હોકી ઇતિહાસકારક કે અરુમુગમ અને જે પત્રકારક જે હે મિત્રો એરોલ ડી ક્રુઝ દ્વારા મિત્રો લખાયેલું છે। તો મિત્રો આજનું આ જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ। તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો। થેન્ક યુ, ધન્યવાદ।